નર્મદા જિલ્લામાં બે ડેમ આવેલા છે. એક ગુજરાતની જીવાદોરી નર્મદા અને બીજો ભરૂચ નર્મદાની જીવાદોરી કરજણ ડેમ. આ કરજણ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કરજણ ડેમના 3 દરવાજા ખોલવાની ફરજ પડી છે. તો કરજણ ડેમની સહળ સપાટી 109.63 મીટર છે, જ્યારે ડેમનું રૂલ લેવલ 109.830 મીટર પર પહોંચતા ડેમની સુરક્ષાના ધ્યાનમાં રાખી કરજણ ડેમના 3 ગેટ ખોલી 13,236 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવાની ફરજ પડી છે. ત્યારે હાલ કરજણ જળાશયમાં 362.78 MCM લાઈવ જથ્થો સંગ્રહિત છે. તો કરજણ ડેમ 71.79% જેટલો ભરાઈ ગયો છે. તો ઉપરવાસમાંથી 13,661 ક્યુસેક પાણી સતત ચાલુ છે. આમ જેમ જેમ પાણીની આવક થશે અને ગેટ વધારે કરી પાણી છોડવામાં આવશે, ત્યારે હાલ કરજણ ડેમના 3, 5 અને 7 નંબરના 1 મીટર પહોળા કુલ 3 ગેટ ખોલવામાં આવે છે, જેને કારણે કરજણ નદી બે કાંઠે વહી રહી છે. તો કરજણ નદીમાં પાણીની આવક ચાલુ હોય અને કાંઠા વિસ્તારના 6 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તથા કરજણ ડેમમાં ઉપરથી પાણીની આવક 13,000 જેવી આવી રહી છે અને તેની સામે આપણે 13,000 જેવી આવક ચાલુ છે. તથા કરજણ ડેમના હેઠવાસના વિસ્તારને સાબદા કરી દેવામાં આવ્યા છે અને કોઈ પણ વ્યક્તિ કે એને નદીમાં ન ઉતરવા તેમજ આપણે માછીમારી ન કરવા માટે સૂચના આપી અને એલર્ટ કરવામાં આવ્યા છે. કરજણ ડેમમાં હાલ આપણે કરજણ ડેમના 3 દરવાજા ખોલી અને 13,000 જેવી આવક ચાલુ રાખવામાં આવેલ છે. અત્યારે ઉપરવાસમાં વરસાદની સ્થિતિમાં વરસાદ ધીમો છે, મીન્સ કે કંટ્રોલમાં છે અને હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં છે. નામ તમારું? મયંક રાઠોડ, નાયબ કાર્યપાલક ઇજનેર, કરજણ ડેમ. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.